લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું સુદાન ગઢવી। અત્યાર સુધીમાં યોજાયેલી ચૂંટણીમાં મુખ્ય બાબત જો કેન્દ્રમાં રહી હોય તો તે હતા વાયદાઓ। પરંતુ વાત જો આ વખતની લોકસભાની ચૂંટણીની કરીએ તો આ વખતે વચનો કરતા વિવાદ વધુ કેન્દ્રમાં રહ્યા છે। વચનો અને વાયદાઓની વણઝારની તો આ વખતે પણ થઈ, પરંતુ આ વખતની ચૂંટણી વાયદા આધારિત કરતા વિવાદ આધારિત વધુ દેખાઈ રહી છે। જે રીતે નેતાઓ મતદારોને ધમકી આપીને પોતાના મત આપવાની વાત કરી રહ્યા છે, જે રીતે નેતાઓ ભાષાની માન મર્યાદા ભૂલીને એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે, તે જોતા જાણે એમ લાગે છે કે આ વખતની ચૂંટણીમાં વાયદાઓ બાજુએ મુકાયા છે, જ્યારે વિવાદો કેન્દ્રમાં રહ્યા છે। સવાલ એ છે કે શું નેતાઓનો અમર્યાદિત ભાષાનો પ્રયોગ કેટલો યોગ્ય કહી શકાય? ચૂંટણીમાં વાયદાઓનું સ્થાન વિવાદ લે તે કેટલા અંશે યોગ્ય કહી શકાય? આ તમામ બાબત પર છે આજનું મહામંથન। મારી સાથે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના ચોથા ધારાસભ્યની ધમકીનો વિડીયો વાયરલ થયો છે। પંચમહાલના ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશ કટારાએ મતદારોને ધમકી આપી હોવાનો વિડીયો સામે આવ્યો છે। મતદારોને ડરાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। ભાજપને મત નહીં આપો તો સરકારી લાભ નહીં મળે, એક સભામાં ધારાસભ્ય રમેશ કટારાએ જણાવ્યું હતું। જો કે ભાજપને મત નહીં નાખો તો મોદી કામ ઓછું આપશે તેવું પણ એમણે કહ્યું। ઝૂંપડાના પૈસા પણ મોદી તમારા ખાતામાં નહીં નાખે। મોદીજી કેમેરામાં બેઠા બેઠા બધું ભાડે છે, એ ભાજપ અને કોંગ્રેસને પડ્યા મત। જો તમે ભાજપને મત નહીં આપો તો આવું થશે। જો કે આ મામલે પુરુષોત્તમ રૂપાલાએ સ્પષ્ટપણે એવું કહ્યું હતું કે આવું કરવું સારું નથી। કોર્પોરેટર દિલીપ જાદવને ભાજપમાં જોડાવા માટે ધમકી આપી રહ્યા છે, એ પણ એક ઓડિયો વાયરલ થયો હતો। શાંતિથી હવે એવું બધું બંધ થઈ ગયું। આ તમારા હાથમાં અત્યારે તમારે મશીન પર કોને વોટ આપવો એ તમારે બરાબર મશીન જે બાબર સાહેબ નો ફોટો લગાડેલો હોય, કમળનું નિશાન હે, પછી બટન શબ્દોનો ઘણી જગ્યાઓ જાણતા શબ્દ હે। પણ આ વખતે મોદી સાહેબે કેમેરા મેલ્યા હે, કોણ ભાજપને મત આલે કોણ કોંગ્રેસમાં આલે, કે પછી આવું તારા મોદી સાહેબ બેઠો બેઠો ભરે કે આની બુથમાં આટલા મત નીકળ્યા તો કામ ઓછું આવવાનું, બધા ઝોપડાના પૈસા ઉડો નહીં નાખે, પૈસા નહીં નાખે, એ તો મને ખાસ કહેવાય। મોદી સાહેબ બેઠા બેઠા ભળે આને માણસે અવળું કર્યું। હવે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ બધામાં ફોટા આવે અને રેશન કાર્ડ બધામાં ફોટા લાગે, એટલે જો અવળા સવળી જો બટન સપડાઈ જાય। તો આ રીતે બીજા પણ ઓડિયો વાયરલ થયા છે। ગુજરાતમાં પણ સામે પક્ષે, કેન્દ્રમાં પણ જે રીતે આઝમ ખાનની જીભ લપસી, જયાપ્રદાજીને એણે ખરાબ ભાષાનો ઉપયોગ કર્યો જયાપ્રદાજી સામે, એની પણ ફરિયાદ થઈ છે। યોગીજી અને માયાવતીજીને પણ ભાષણો કરવા મોંઘા પડ્યા છે। બધા મજામાં ને? એક દિવસ હું નહોતો, વાત સાચી છે, તમારા ઘણા બધાની લાગણી હતી, પણ આજે ફરીથી બધાએ ગોઠવાઈ જવાનું છે કલાક સુધી। એક વાત શરૂઆત કરું એ પહેલા એક પંક્તિ મને બહુ મજા છે। કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે, મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે। અત્તર ને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે, સંજોગ તો હવે બંધ થઈ ગયું છે, પણ એ ગાડીઓ નીકળતી હશે વ્હાઇટ કલરની વધારે હશે। વ્હાઇટ કલર એ શાંતિપ્રિય કલર માનવામાં આવે છે, એટલે બધા નેતાઓ મોટા ભાગે વ્હાઇટ કલરમાં હોય, ઘણા અપવાદ પણ છે। પણ પેલા બહારવટીયાઓ કાળા કપડા પહેરીને કામ નહોતા કરતા ને સાહેબ, એવા અત્યારે વ્હાઇટ કપડા પહેરીને પણ કરે છે, અને એનો તમને મને થોડું દુઃખ છે। બધા ખરાબ નથી હોતા, બધા સારા પણ નથી હોતા, આ સૃષ્ટિ છે। પણ એ લોકો અત્યારે જે ધોમ તડકાનો છે, આમ તો ચૂંટણી આ સમયમાં તો મજા આવે,
નેતાઓની ખબર પડવી જોઈએ કે આ તડકો જોરદાર છે. એ જો ફીલ કરે ને તો એની મજા ઓરશે અને તો એને ખબર પડે કે કેટલે વિશે સો થાય આપણી કહેવત છે. બીજી વાત મારે તમને એ કહેવી છે કે શત્રુઘ્ન સિંહા ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા, એમના પત્ની શ્રી પૂનમસિંહા સમાજવાદી પાર્ટીમાં જોડાયા. હું આ એટલા માટે ટાંકું છું કે હમણાં ગામડામાં ફરી રહ્યો હતો ને તો ઘણા લોકો બે ભાઈઓ, એક ભાજપમાં હોય ને એક કોંગ્રેસમાં હોય, બેસણું હોય ને બેસણું, ત્યાં પણ એ બે ભાઈ, એક ભાઈ ભાજપની ખોટ પૂરી કરતો હોય ને બીજી ભાઈ કોંગ્રેસની ખોટ પૂરી કરતો હોય. તમારું તો આમ થઈ ગયું, પેલા કે તમારું આમ થઈ ગયું. હું થોડુંક એના ઉપર તમને લાવવા માંગુ છું. વારંવાર હું કહું છું, બે ત્રણ જીવનમાં તમે ઉતારી લો ને તો દુઃખી ન થઈએ આપણે. આ શત્રુઘ્નભાઈ છે એ ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા, એમને ખબર પડી ગઈ કે હવે ભાજપમાં ટિકિટ નહીં મળે એટલે કોંગ્રેસમાં જોડાયા. અને પત્ની શ્રી પાછા સહપરિવાર છે, એવું નથી કે જુદા જુદા છે, એ સમાજવાદી પાર્ટીમાં જોડાયા. અહીંયા પણ તમને ખબર હોય તો રવિન્દ્ર જાડેજાના પત્ની છે રીવાબા, એ ભાજપમાં જોડાયા છે, બહેન છે કોંગ્રેસમાં જોડાયા છે. હું આપને થોડુંક એટલા માટે લાવી દઉં છું કે રાજકારણને ઘરમાં નહીં ઘૂસવા દેવાનું. ઉમરા સુધી, ટિકિટ સુધી, એટલે આપણે મતદાન સુધી હોય ત્યાં સુધી બરોબર છે. એટલે એક મને ફોટો બહુ ગમે છે. એમાં ઉમેદવારો રિંગમાં બે આમ ઊભા હોય છે, ઝઘડતા નથી હોતા, એકબીજાને હાથ ઊંચો કરીને ઊભા હોય છે, પણ એના કાર્યકરો છે ને એ એકબીજાને કાપી નાખે ને એવી રીતે સ્થિતિમાં આવી જાય છે. એટલે ચૂંટણીનું કામ કરે. આપણે પરિવાર છીએ, ચૂંટણી આજે આવશે કાલે વહી જશે, આપણે શાંતિથી રહેવાનું હોય. હા, મુદ્દા હોય, આપણે જે પક્ષ ગમતો હોય બધી વસ્તુ કરવાની. ઘણી જગ્યાએ મેં સાંભળ્યું કે ઘણા લોકોએ માતાજીના સોગંદ ખવડાવે છે, આને પાડી દો આને મત, એવું ક્યારેય નહીં કરવું. લોકશાહીમાં સોગંદ ક્યારે ખવાય સાહેબ? સોગંદ એવી સ્થિતિ છેલ્લી આવે ને કે જ્યારે આપણા સંતાનો અથવા તો આપણા પરિવારને બચાવવાની જ્યારે વાત આવે ત્યારે સોગંદ ખાવાનો, અથવા તો સંપૂર્ણ જનતાને તમે સમર્પિત હો, લોકો વિશ્વાસ ન કરતા હોય ત્યારે તમારે સોગંદ ખાવાનો. આ તો જ્ઞાતિના આગેવાનો તમને મને સોગંદ ખવડાવે, પણ ઈ પાછા જો શુદ્ધ હોય તો વાંધો નથી, પણ એ શુદ્ધ ન હોય એની ગેરંટી શું? એટલે હું વારંવાર આપને એ કહું છું કે ચૂંટણીમાં ઝઘડાઓ ક્યારેય નહીં કરવાના, એકબીજા ઉપર અભદ્ર ટિપ્પણી નહીં કરવાની. હું જોઈ લઈશ હો તને, મત પડ્યા નથી, આ નહીં કરવાનું. હાર જીત તો એમની કોઈ પણ ચૂંટણી હોય, હાર જીત નક્કી જ હોય ને. કોઈ બે જણા એવું થયું કે ભાઈ આ બે જીતી ગયા, થાય યાર, પણ સમાજ છે ને, સમાજની વ્યવસ્થામાં ચાલવું. તમે એનું મારી ફરજ છે કે 100% મતદાન કરીએ, એક પણ નાણાં લીધા વગર મતદાન કરીએ. અને ત્રીજી વસ્તુ એ પણ છે કે મતદાન કર્યા પછી પક્ષનું કામ કરે, આપણે આપણું કામ કરીએ. એટલે બહુ જ જરૂરી છે સાહેબ. કારણ કે ગામડાઓમાં હું ક્યારેક જોઈ રહ્યો હતો કે એટલી હદે રાહુલભાઈ ને નરેન્દ્રભાઈને જાણે એ તો એ સાંભળતા નથી, સારું છે. શું કામ? ક્યારેય નહીં કરવાનું. આપણે કાર્યકર્તા છીએ તો કાર્યકરની જેમ રહો, કઈ વાંધો નહીં. કાર્યકર્તાની પણ ફરજ એ છે કે મુદ્દાઓની ચર્ચા કરીએ, મુદ્દાની ચર્ચા કરીને બહાર નીકળી જઈએ. એટલે આ વસ્તુ તમે ખાસ જોજો. 4 મહાનુભાવો આપણી સાથે જોડાયા. આજે આપણે મુદ્દાની વાત કરવાની છે. કેટલાક પક્ષ વાતો કરે છે મુદ્દાઓની કે પછી આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરે છે. તમને ખબર હોય તો વચ્ચે આપણે ચાલુ કર્યું છે, એ પટ્ટો નીચે ચાલતો હશે કે રાહુલભાઈએ કે નરેન્દ્રભાઈએ કે એ લોકોએ સભામાં ભાષણમાં મુદ્દાઓની કેટલી વાત કરી અને આક્ષેપ પ્રત્યે આક્ષેપ કેટલા કર્યા. કારણ કે અત્યારે સમાજ છે ને ખૂબ જાગૃત થઈ ગયું છે, અને જ્યારે જાગૃત સમાજ હોય ત્યારે એને અનુરૂપ સમાચાર આપવા જોઈએ. પેલા તો આપણે બધા ઠુમકા જોઈ લેતા હતા કે નહીં? હવે એમાં બહાર આવી ગયા ને એમાંથી. આ તો વાંધો નહીં. સચ્ચાઈ છે ને સાહેબ, એને જોજો, એનો પ્રચાર કરજો અને એની પ્રત્યે વફાદારી રાખજો. બાકી અને એ તમારી વાતે સાચી છે, કોણ સાચું છે ખબર જ નથી પડતી, પણ વીટીવી સાચું છે એટલું હું તમને ખાતરીપૂર્વક કહી શકું છું. એ એટલા માટે કે સાહેબ અહીંયા
આ સમાચાર માત્ર નહીં, સમાજ સેવા પણ સાથે જોડાયેલી છે, લોકોનો હિત પણ સાથે જોડાયેલો છે, જનતાનો હિત પણ જોડાયેલો છે. શાસક વિપક્ષને આપણે કેટલીક બાબત રજૂઆત કરીને પણ કામ કરાવડાવવાનું છે, કેટલીક બાબત ઠપકો આપીને પણ કરાવવાનું છે. તો આ એક મીડિયાની આ ફરજ છે અને ફરજ અદા કરવાની આપણે કોશિશ કરીએ છીએ. ચારે ચાર મહાનુભાવો આપણી સાથે જોડાયા છે. મહેશભાઈ કસવાલા ભાજપના નેતા છે, જીતુભાઈ કોંગ્રેસના નેતા છે. નેમ પ્લેટ બદલી દેજો, જીતુભાઈ છે. હા, આમાં ભરત એમાં જૂનું નામ લખેલું હોય એટલે તમારી પાસે આવી ગયું છે. હા, હરિભાઈ દેસાઈ છે, રાજકીય છે. ના ના, એ અમારી ફરજ જ છે, પણ અહીંયા જે લિસ્ટ આવ્યું છે ને અત્યારે એમાં બીજા વ્યક્તિનું નામ હશે. મનસ્વી થાપર છે, પણ રાજકીય વિશ્લેષક છે. ચારે ચાર ના બહુ સારી વાત કરી. હા, નહીં આ એક એવું નહીં, પણ તોય એ અમારી ટીમની જે ભૂલ હોય એ હંમેશા સ્વીકારવી. નાની નાની બાબતો આટલા જુઓ મેં તો કહ્યું ને, નરેન્દ્રભાઈ ને રાહુલભાઈ નહીં કરે ને એટલું આપણને હમણાં કરશે. નહીં, હું નહીં કરું. મજાક કરું છું. મહેશભાઈ સજ્જન માણસ છે. હા, બિલકુલ સજ્જન. ગેસ લિસ્ટ મોડું આવે ને જીતુભાઈ એનો કહે છે આપણે કે હું સજ્જન નથી એમ. હા, એટલે જીતુભાઈ કહેવું પડે, હું કહું છું એમ. ના, પણ આ બાબતમાં જીતુભાઈએ પણ થેન્ક્સ કહેવું જોઈએ, મહેશભાઈને પણ થેન્ક્સ કહેવું જોઈએ, એટલા માટે કે ધ્યાન આમ મારું કદાચ જાય પણ ખરું, ન પણ જાય. આ તો એક રૂટીન પ્રક્રિયા છે, એમાં આપણે હંમેશા પેલું કરવું પડે. સવાલ ચારે ચાર મહાનુભાવોથી મહેશભાઈ શરૂઆત આપણાથી કરવા ઈચ્છીશ કે જે રીતે રાજકીય પાર્ટીઓમાં અમે સભાઓ જોઈએ છીએ ત્યારે ગુજરાતના નાગરિકો અને દેશના નાગરિકો, એમાં વ્યક્તિગત ટીકા ટિપ્પણી કરવી, વ્યક્તિગત આક્ષેપો પ્રત્યાક્ષેપો કરવા અને સામે પક્ષે જે કેટલીક બાબતો જનતાને તો કોઈ પૂછતું જ નથી કે એને ખરેખર શેના માટે આવે છે, અમારે ખરેખર શું જોતું હોય છે. અમને તમે 5-6 વાયદાઓ સારા આપો, એની તમે ડિટેલ આપો, એની યોજનાઓ આપો. આ બાજુ પર રહી જાય. અમે આવીએ ગાડીઓમાં ભરાઈને આવીએ ને એવી ગરમીમાં બેઠા હોઈએ મહેશભાઈ કે એમ થાય કે આ સભા હમણાં થશે શરૂ, પાછા નેતાશ્રી, કારણ કે આમાં હેલિકોપ્ટરમાં આવતા હોય, કોઈ દિવસ ગાડીમાં આવે એટલે મોડું થઈ જાય તોય અમે બેઠા રહીએ સભાઓમાં તડકા ધોમમાં. અને પછી જયારે અમારે આક્ષેપ પ્રત્યાક્ષેપ સાંભળવાનું થાય ત્યારે અમને થોડુંક દુઃખ થાય છે. હવે એ તમારા સુધી ક્યાંય મને ખબર નથી નેતાઓ સુધી પહોંચે છે કે નહીં પહોંચતું, પણ જનતાની એક લાગણી હોય છે કે તમે મુદ્દાઓ ઉપર આવો તો મુદ્દાઓને કેમ ભટકાઈ જતા હશે. એટલે આમાં સ્પેસિફિક જવું પડે ઈસુદાનભાઈ, કે કયા મુદ્દાઓ, કયા ભાષણો, એના ઉપર સ્પેસિફિક જઈએ તો આપણને ખ્યાલ આવે. હું એમ માનું છું કે ચૂંટણી શરૂ થઈ ગયા પછી તમારી એક લાગણી છે કે મુદ્દા ઉપર રહેવું જોઈએ, પણ મુદ્દા સિવાયની અનેક વાતો ભાષણમાં આવતી હોય છે અને એ ભાષણો રાજકીય રીતે એકાબીજાની સામેની વાતો હોય છે. અમે કોંગ્રેસની વાત કરીએ, કોંગ્રેસના લોકો અમારી વાત કરે, અમારા નેતૃત્વ સામેની કોંગ્રેસના લોકો વાત કરે, અમે એમના નેતૃત્વની ભૂલોની વાત કરી. મને એમ લાગે છે કે આ પણ એક ચુનાવ પ્રચારની અંદર, ચૂંટણી પ્રચારની અંદર મહત્વની અંગ હોય છે. નેતૃત્વની ભૂલ હોય, એના મંત્રીમંડળની ભૂલ હોય, એક વ્યક્તિ તરીકે જ્યારે કોઈ સરકારમાં કામ કરતું હોય કે પક્ષમાં કામ કરતું હોય, એની રાજનીતિ જાહેર જીવનમાં એની ભૂલ હોય તો એ ભૂલોને ઉજાગર કરીને પણ કેવી રીતે મત મેળવી શકાય એ બેય પાર્ટીઓ અથાગ એના પ્રયત્નો કરતી હોય છે. અને હું તમને એમ કહું, તમે એમ કહેતા હતા કે અમે બેસીએ છીએ અને તડકામાં બેસીએ છીએ, અને લોકોને પણ કેટલીક વખત આ સાંભળવું હોય છે. હું દાખલો જ આપું છું કે લોકોને પણ એમાં મજા આવતી હોય છે. એટલે એવું નથી આપણે એમ કહી દઈએ કે અમે મા અમૃતમ કાર્ડ આપી દીધા એમાં મજા આવે ને, એના કરતા કોકનું ગિમિક્સ કરીને એમ વધારે મજા આવતી હોય. હું બહુ ખુલ્લા દિલે કહેવા માંગુ છું, લોકોને હસાવીએ, સેન્સ ઓફ હ્યુમરનો ઉપયોગ કરીએ, સામેવાળાને કેવી રીતે આપણે, હું એમ માનું છું કે રાજનીતિમાં એ અમારા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, એક મર્યાદા વ્યક્તિગત આક્ષેપો અથવા તો વ્યક્તિગત ભાષાનો અપભ્રંશ કર્યા વગર કોઈનું માન અપમાન ન થાય એનું ધ્યાન ચોક્કસ રાખવું જોઈએ. એક આચાર સંહિતા હોવી જોઈએ. અને હું એમ માનું છું કે અત્યારનું મીડિયા એટલું જાગૃત થયું છે, રાજકીય વિશ્લેષકો એટલા જાગૃત થયા છે, નવી પેઢી એક રાજનીતિમાં આવી રહી છે, તો એમાં પણ સુધારો થશે. કારણ કે હું આ ચૂંટણીઓનો જાણકાર એટલા માટે છું કે પહેલા આ પ્રશ્નો નહોતા. પ્રશ્નો હશે, આ એકાબીજાની સામે બોલતા હશે, એકાબીજાને છાજે ને એવી ભાષાનો ઉપયોગ પહેલા પણ થતો હશે, પણ એ ત્યારે ગૌણ હતું. પહેલા મુદ્દાઓ બીજા હતા હરિભાઈ, કે ત્યારે આખે નાખા બૂથ કેપ્ચરિંગ થઈ જતા હતા. આ ગુજરાતના દરિયાકાંઠાની અંદર રાજુલા, જાફરાબાદ, ભેરાઈ, વિક્ટર
બૂથે આખા થઈ જતા હતા કેપ્ચર, અને આખા સિક્કા વાગી જતા હતા. ચૂંટણી આવે એટલે બીજેથી મતદાન કેટલું થયું એ ખબર ન હોય, પણ કેટલા લોકો મર્યા છે, કેટલી મારામારી થઈ છે, કેટલી ઇન્જરી થઈ છે, એ પ્રશ્નો હું એમ માનું છું કે લોકશાહી એટલી તંદુરસ્ત બની છે, નેતાગીરી એટલી તો પરિપક્વ બની છે કે આમાંથી હવે બધા બહાર નીકળી જાય. હું ખોટું કહેતો હોય તમારે વચ્ચે ઇન્ટરપ્ટ કરવાની છૂટ છે બધાય, પણ આમાંથી આજની રાજનીતિ બિલકુલ આખા હિન્દુસ્તાનની અને ગુજરાતની તો ખાસ આમાંથી બહાર આવી ગઈ છે. જે 95ના 90ના દાયકા પહેલા આપણે જે દ્રશ્યોને જે જોતા હતા, હવે અત્યારે પ્રશ્ન રહ્યા છે જે આપ કહો છો એમ કે ભાષાની મર્યાદા. હું કોઈના પર પહેલા મારે વ્યક્તિગત કોઈના પર વાત નથી કરવી, આવશે તો હું કરીશ, પણ હું એમ માનું છું કે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, એક મર્યાદા ચોક્કસ નેતૃત્વની સામે આક્ષેપની હોવી જોઈએ, અને એમાં વ્યક્તિગત નામ સાથેની હોવી જોઈએ ને જોઈએ. બિલકુલ મત મળે કે મત ન મળે, કોઈનું અપમાન કરીને મત મેળવવાની જે ભાવના છે, હું એમ માનું છું કે હવે પછી રાજનીતિમાં આ માટેની જાગૃતિ આવવી જોઈએ. બિલકુલ કોઈને માન સાથે ન બોલાવી શકીએ તો કઈ નહીં, અપમાન ન કરીએ. એટલે હું એમ માનું છું કે આ જાગૃતિ હવે તમે બધાએ શરૂ કર્યું છે તો 100% આવશે. નહીં, પ્રયાસ આપણે સાથે જીતુભાઈ, સવાલ એ છે કે હવે હમણાં જ વાત કરી કે કેટલીક બાબતો એવી હોય કે વાયદાઓ ચૂંટણી ઢંઢેરામાં આપ્યા પછી એની ડિટેલ આપવા કરતા આપણે ફરીથી ભાજપે આમ કર્યું ને આણે આમ કર્યું, એટલે અથવા તો કોંગ્રેસ આમ કર્યું હતું, આવી વસ્તુઓ છે એ ખરેખર મહેશભાઈએ કહ્યું કે ભાઈ કેટલીક એ હ્યુમન પેલી હોય અને થોડુંક આપણે હસાવીએ ત્યાં સુધી વાંધો નથી, અથવા તો અમારી પણ એ ભૂલ છે જનતાની કે અમને તમને આ પાર્ટીને કોઈ ગાળ દે એટલે અમને આમ થાય, એ થોડી અમારી ભૂલ છે, અમે સ્વીકારીએ. એટલે શું આમ વિચારીને શું આમ પ્લાનિંગ કરતા હશે નેતાઓ પહેલેથી, અથવા તો શું કરતા હશે? કારણ કે આ નેતાઓ છે ને એ અત્યારે આક્ષેપ પ્રતિ આક્ષેપનો બહુ મારો ચલાવે છે, મુદ્દા ઉપર નથી. તમે ખૂબ સારી વાત કરી અને ખૂબ બહુ ફિલોસોફિકલ વાત મહેશભાઈએ પણ કરી. હવામાનનું પરિવર્તન એ રાજકીય પરિવર્તન કરે એવા સંકેત દેખાય છે. ખૂબ મોટી વાત છે. કોઈ વ્યક્તિ સામે આક્ષેપ કરે, પરંતુ એક ઊંચા હોદ્દા ઉપર બેસેલો વ્યક્તિ જો અભદ્ર ભાષા વાપરે તો મને એમ લાગે છે કે એ સારું નથી. ગઈકાલે હરિયાણાના જે પ્રમુખે જે પ્રકારની ગાળ બોલ્યા, ન બોલવી જોઈએ, અને હું કહું છું કે કોંગ્રેસનો કોઈ બોલે પણ ન બોલવી જોઈએ. વડાપ્રધાનશ્રીએ પણ ઘણી વખતે, અને હમણાં જ, કે કોઈ વ્યક્તિ જ્યારે આ દેશ આ પૃથ્વી ઉપર ન હોય ત્યારે કોઈ પણ મૃત વ્યક્તિ વિશે ગમે એવી ટિપ્પણી કરવી એ યોગ્ય નથી. મને યાદ છે કે રાજસ્થાનની સભાની અંદર 5મી ડિસેમ્બર 2018ના દિવસે આપણા સર્વોચ્ચ નેતા કોંગ્રેસની વિધવા, અરે વૈધવ્યની એક ગરિમા હોય છે, દુનિયાની બીજે પરદેશમાંથી આવેલી એક દીકરી, એનો વેશ બદલાયો, પરિવેશ બદલાયો, જીવન જીવવાની પદ્ધતિ બદલાઈ, આચારો ને વિચારો બદલાયા, ખોરાક બદલાયો, અને છતાં પણ સાંસ્કૃતિક રીતે રહેતી હોય એને કોંગ્રેસની વિધવા કહી અને અપમાન કરવું એ એક આપણી હિન્દુસ્તાનની સંસ્કૃતિને શોભે એવી વાત નથી. અને એટલા માટે હું કહું છું કે આજે જે મુદ્દાઓ તમે કહો છો કે મુદ્દાઓ ભટક્યા છે, તો કોણે ભટકાયા છે? આ દેશના અત્યારે મુદ્દાઓ કયા છે? કે એક મરકટ હવાઈ જહાજ ચલાવે અને અંદર બેસેલા પ્રવાસીઓની જેવી દશા થાય એવી દશા 8મી નવેમ્બર 2016થી સારા દેશની થઈ. આ દેશમાં પોતાની મા બેન દીકરીઓએ પાઈ કરી ઘરના ખર્ચમાંથી બચાવી, ભેંસ દોઈ, દૂધ ભરી, છાણ લઈ, પોટલા ઉંચાવી, અને જે કંઈ થોડા પૈસા પોતાના ગોદડા નીચે, પોતાના ઉશિકા નીચે, કબાટની અંદર પોતાના પરિવારમાં કોઈ મુશ્કેલી આવે એના માટે રાખેલા, એને એક ઝાટકે કાળું નાણું કહી અને બજારમાં મૂકી દીધા. એ શું કહું છું, આ વિષય મને એમ લાગે છે કે તમે વચ્ચે ન બોલો તો સારું. હું કહું છું એ મુદ્દા ઉપર આવું છું. બિલકુલ મુદ્દા ઉપર આપણે નોટબંધી ઉપર જઈએ. હવે આ મુદ્દો હું લઈશ, નોટબંધી લઈએ છીએ. નોટબંધી એ મુદ્દો ને ભટકાવી અને અત્યારે કયા મુદ્દાની પ્રતિપક્ષ ચર્ચા કરે છે. અમે શું કરીએ છીએ? અમે એમ કહીએ છીએ
કે જે યોજના ભારતીય જનતા પાર્ટીએ શરૂ કરી છે, યુવાનો માટે પકોડા યોજના અને અમીરો માટે જે ભગોડા યોજના છે, એમાંથી નીકળી અને અત્યારે ન્યાય એટલે શું કે અમીરોને જે તમે બધાએ પૈસા આપો છો એ પૈસાને બદલે આ દેશમાં એક મહિને 12,000 રૂપિયાથી ઓછી આવક હોય એના પરિવારમાં મહિલાના ખાતામાં 72,000 રૂપિયા વાર્ષિક જમા કરાઈશું. તમે એમ કહેશો કે આ કઈ રીતે શક્ય છે? કોંગ્રેસની પરંપરાગત ભૂતકાળ જોઈ લો. મનરેગા યોજના, જ્યારે મનરેગા યોજના આવી ત્યારે એમ કહેતા હતા કે આ શક્ય નથી, પણ ડબ્લ્યુએચએ એમ કીધું કે દુનિયાની સૌથી વધારે રોજગારી આપતી યોજના હોય 23 કરોડ 67 લાખ લોકોને, અને ગ્રામ્યમાં એટલે લોકોનું શહેર તરફનું આકર્ષણ પણ ઘટ્યું. એ પ્રકારની આ ન્યાયની યોજના. ત્યાર પછી અત્યારનું શું છે? રોજગારીનો પ્રશ્ન છે. તો નક્કી કર્યું કે 34 લાખ જે ખાલી જગ્યાઓ છે તાત્કાલિક ભરવામાં આવશે. ત્યાર પછી નક્કી કર્યું કે નવો એન્જિનિયર થાય, નવો ડાક્ટર થાય, નવી કોઈ હુન્નર ઉદ્યોગ વાળો થાય તો એને જે મંજૂરી લેવામાં તકલીફ પડે તો તાત્કાલિક મંજૂરી આપી દેવી, ખેડૂતોની જે દેવા માફી કરવી. આ બધા મુદ્દાઓ લઈ અને અત્યારે કયા ઉપર ચાલે છે? રાષ્ટ્રવાદ. અને રાષ્ટ્રવાદનું સર્ટિફિકેટ તમારે આપવું છે. તમે એમ માનો છો કે જેટલા ભારતીય જનતા પાર્ટીને વોટ આપે એટલા રાષ્ટ્રવાદ અને બાકી જેટલા એટલે દેશદ્રોહી. હું એમ કહું છું કે આ દેશમાં કોઈ દેશદ્રોહી નથી સિવાય કે પુરવાર થાય. અને જો આતંકવાદની વાત કરવી હોય તો હમણાં મહેશભાઈ છંછેડે એટલે એની સિલસિલાબદ્ધ હકીકત આપીશ, પરંતુ એમ ન થાય કે સમય મેં વધારે લીધો, પરંતુ હંમેશા માત્ર ને માત્ર કોંગ્રેસ મુદ્દાઓની વાત કરે છે અને આ મુદ્દાઓથી ભટકાવવા માટે ભારતીય જનતા પાર્ટી પોતાના નિષ્ફળતાઓને સફળતામાં પરિણમવાની જૂઠી વાયદાઓ કરે છે. હરિભાઈ, એક એટલે એ જ સવાલ છે. આ બંને પાર્ટીઓ પોતપોતાનો પક્ષ રાખે, એમાં કોઈ નવાઈ નથી. ખરેખર શું હોવું જોઈએ? સમજો કે રાહુલ ગાંધીની સભા હોય તો શું આપણી અપેક્ષા હોય, નરેન્દ્રભાઈની સભા હોય તો શું આપણી અપેક્ષા, અથવા તો અહીંયા લોકલ જે પ્રચાર કરતા હોય નેતાઓ, તો એ તમામ લાગુ પડે નીચેથી લઈને ઉપર સુધી. એટલા માટે બધા નામ લેવા શક્ય નથી. તો કયા કયા મુદ્દાઓ આવવા જોઈએ, કેવા પ્રકારના પબ્લિકે સાંભળવા જોઈએ, કેવા પ્રકારના ઇસ્યુ ઉપર ચર્ચાઓના આવવા જોઈએ, કે પછી અત્યારે શું થાય છે બંને પાર્ટીઓ? ઈસુદાનભાઈ, આમાં જે મુખ્ય મુદ્દાઓની જે ચર્ચા થવી જોઈએ, લોકસભાની ચૂંટણી છે એટલે રાષ્ટ્રીય સ્તરના મુદ્દાઓની ચર્ચા થવી જોઈએ. લોકસભાને લગતા જે પ્રશ્નો છે એની ચર્ચા થવી જોઈએ. ધારો કે મારા નળમાં પાણી નથી આવતું તો એ મુદ્દો છે ને એ લોકસભાની ચૂંટણીનો મુદ્દો નથી, એ સ્થાનિક લેવલના મુદ્દાઓ છે જે ધારાસભ્ય અથવા કોર્પોરેટર કક્ષાના મુદ્દાઓ છે. પણ ખેડૂતોનો પ્રશ્ન છે, ધારો કે ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે, ખેડૂતોની જ્યારે છે ને મોદી સરકારને 2019 સુધીનો જ મેન્ડેટ છે, મે 2019 સુધીનો, અને એમ કે 2022 સુધીમાં અમે બમણી આવક કરી નાખીશું ખેડૂતોની, તો એને કોઈ અધિકાર નથી એવું કહેવાનો. તમે છે ને તમારી મર્યાદા છે, તમારે 5 વર્ષના શાસનની અંદર તમે શું કરવાના છો એનું તમે છે ને સંકલ્પ પત્રની અંદર જણાવ્યું છે. એની અંદરથી કેટલું કર્યું આ મુદ્દો વધારે મહત્વનો છે. એમણે હિસાબ એ રીતે આપવો જોઈએ. કોંગ્રેસે વિપક્ષ તરીકે અને સત્તામાં આવવા માટેના ઈચ્છુક તરીકે એણે જેને ધારો કે આ 5 વર્ષમાં શું કર્યું અને કોંગ્રેસ શું કરવા માંગે છે એ પ્રજાની સુખાકારી માટે, લોકશાહીને બચાવવા માટે, બંધારણની રક્ષા માટે, દેશની સુરક્ષા માટે એ બધી બાબતો છે ને એ એમણે લેવી જોઈએ. બીજું, રાષ્ટ્રને માથે કોઈ પણ જોખમ ઊભું થાય ત્યારે છે ને આપણે અંદર એકમેકની સામે નથી. ભારતીય જનતા પાર્ટી એ એકમાત્ર છે ને દેશની સુરક્ષા કરી શકે એવી છે અને કોંગ્રેસે ક્યારેય સુરક્ષા કરી નથી. કોંગ્રેસ કોઈ યુદ્ધ જીતી નથી. આવી જે આખો એક પરસેપ્શન ઊભું કરવાની કોશિશ થાય છે, મને લાગે છે કે આ દેશદ્રોહી પ્રવૃત્તિ છે મારી દ્રષ્ટિએ. કારણ કે આપણે છે ને 1947માં આઝાદ થયા ત્યાંથી આજ સુધીમાં જેટલા યુદ્ધ આપણે લડ્યા છીએ એ દરેકે દરેક કોઈ પણ સરકાર હોય, કોંગ્રેસની હોય કે બીજેપીની હોય, મને તો આદર્શ તરીકે છે ને હંમેશા અટલજી દેખાય છે, વિપક્ષના નેતા તરીકે પણ. અટલજી અને ઇન્દિરાજી, અટલજી અને નહેરુજી, અને અટલજી પણ જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે વિપક્ષમાં જે લોકો હતા એ પણ અટલજીને માટે બહુ જ આદર ધરાવતા હતા. એટલે આ પ્રકારની આપણી ભવ્ય પરંપરાઓ છે
એને આપણે કેવા છીછરા લેવલ ઉપર ગટર કક્ષાએ લઈ જઈ રહ્યા છીએ, એકમેકની ઉપર આક્ષેપ કરી રહ્યા છે. આજે છે ને એક કોઈ મને લાગે છે ભારતીય જનતા પાર્ટીના જ એક સાંસદે એક ટ્વીટ કર્યું છે કે રાહુલ ગાંધી એને એમનું નામ છે ને એ વિન્સી કે વિન્છી છે કે જે કંઈ હોય, ક્રિશ્ચિયન છે, મારે નામ નહોતું લેવું એમનું, મારા મિત્ર છે એટલે, પણ 2004માં એમ કે એમને ત્યાંથી છે ને એમફિલ મળ્યું. હકીકતમાં છેલ્લી 3 ચૂંટણીથી રાહુલ ગાંધી પોતાના ઉમેદવારી પત્રની અંદર એમ લખે છે કે એમફિલ 1995માં એને કેમ્બ્રિજમાંથી ટ્રિનિટી કોલેજમાંથી કર્યું છે અને આ રીતે છે ને આવા ગપગોળા ચલાવે છે. આ બધી વાતો છે ને મારી દ્રષ્ટિએ છીછરી લાગે. રાહુલની ડિગ્રી પણ સાહેબ આપણા માટે ઇમ્પોર્ટન્ટ ખરી. રાહુલની હું તમને એ જ કહું છું કે તમને જુઓ, પંડિત નહેરુ બેરિસ્ટર હતા. પંડિત નહેરુ પછી નહેરુ ફેમિલીમાંથી આપણને જે પ્રાઇમ મિનિસ્ટર મળ્યા, ધારો કે સુદર્શનજીએ આરએસએસના ચીફે ઇન્દિરા ગાંધીને શ્રેષ્ઠ પ્રાઇમ મિનિસ્ટર કહ્યા હતા એ વોક ધ ટોકના ઇન્ટરવ્યુની અંદર, અને રાજીવ ગાંધી પણ આપણને પ્રાઇમ મિનિસ્ટર મળ્યા, પણ ક્યારેય છે ને એ લોકો છે ને કોઈ ગ્રેજ્યુએટ પણ નહોતા. કામરાજ તો 5મી ચોપડી પાસ હતા અને છતાં છે ને એ શ્રેષ્ઠ ચીફ મિનિસ્ટર સાબિત થયા હતા, અને કામરાજ યોજના તો બહુ જાણીતી છે. એટલે હું એમ કહું છું કે શિક્ષણનું આપણે ત્યાં પાકિસ્તાનની જેમ ગ્રેજ્યુએશન મિનિમમ આપણે જો કરીએ તો એ થાય ત્યારે બરાબર છે. બાકી 5મી ચોપડી ભણેલા આદર્શ મોડેલ, ગુજરાત એક આદર્શ મોડેલ છે, એમાં નાનુભાઈ વાનાની એ 5મી ચોપડી ભણેલા શિક્ષણ રાજ્યમંત્રી બને ને સારું કામ કર્યું છે ને. રૂપાલા કે ચુડાસમા પણ છે ને આમ તો પ્રાથમિક શાળાના શિક્ષકો જ હતા, પણ એ સારું કામ કરી રહ્યા છે મંત્રી તરીકે. એટલે હું તો એમ કહું છું કે આવી બધી ક્ષુલ્લક બાબતો એ તમે લ્યો છો, અને ખરેખર જે રાષ્ટ્રના મુખ્ય મુદ્દાઓ છે એની તો વાત જ નથી કરતા. વિદેશ નીતિની તો વાત જ નથી કરતા. અને આપણે મેં આમ કર્યું એમ નહીં, દેશની વાત કરવાની છે, રાષ્ટ્રની ખેવના કરવાની છે. અને મુખ્ય મુદ્દાઓ, તમે રોજગારી કેટલાને આપી? તમે પકોડા તળવાને રોજગારી ગણો છો? તમે લોન આપો એટલે રોજગાર પેદા કરો છો? તમે જયારે કમિટ કર્યું છે કે તમે દર વર્ષે 2 કરોડ રોજગારી આપશો, ત્યારે એ સરકારી નોકરીઓ આપવાની વાત હતી. એટલે આ બધા મુદ્દાઓ, મુખ્ય મુદ્દાઓને ચાતરીને મને લાગે છે ગટર કક્ષાએ જે જઈ રહ્યું છે એ દેશને માટે ખૂબ નુકસાન. એ જ ચિંતા છે મને, એને એટલા માટે આપણે એવું થયું કે કદાચ એકાદ 2 મહામંથન કરવા પડે ને તો આપણે કરીએ ને થોડુંક પ્રયાસ, પણ એમાં આપણો પણ વાંક છે. તમે કહેશો ઈસુદાનભાઈ આપણો શું વાંક? આપણો એટલા માટે વાંક કે સર્જનહાર કોણ? જે માણસે નેતાગીરી આગળ કરી એ થયો તો આપણામાંથી જ. હવે હું તમને સમજાવું. માની લો કે મહેશભાઈ છે અથવા તો જીતુભાઈ છે, એ તો ગ્રાઉન્ડ લેવલે જ છે. 50 જણા એને જઈને રજૂઆત કરો તમે, અથવા તો તમે જ્યારે કોઈ સભામાં તમે બેઠા હો, 5000 લોકો બેઠા છે, કોઈ પણ પક્ષનો નેતા છે એ આપણા મુદ્દાને ભટકીને આડી એવડી વાતો આક્ષેપ પ્રત્યાક્ષેપ કરે છે, ત્યારે સર્વે નમન કરી અને આપણે એમ કહીએ કે આ અમે સાંભળવા એકચ્યુઅલી માંગતા નથી, અને બહુ જ સહજતાથી તમે ઊભા થઈ અને હાલી નીકળો, તો મને લાગે છે એક કારણ હોઈ શકે. બીજું કે આપણે તાળીઓ પાડીએ છીએ એકબીજા ઉપર આક્ષેપ કરે ત્યારે ખરેખર આપણે આત્માને ઝાંકવું જોઈએ કે આપણા એક ભાઈને કોઈ ગાઢ ભાંડે કે એક બહેનને કોઈ ગાઢ ભાંડે. બહુ સમજવાની કોશિશ કરજો. મેં કીધું કે આ વીટીવીનું એવું અભિયાન છે સાહેબ કે આખી રાજનીતિને ચેન્જ કરવી છે, એમાં આપણામાં ભૂલે તો આપણે પણ સુધરવું પડે. અને નેતાઓ ત્યારે સુધરશે કે જ્યારે તમે એવી અપેક્ષાઓ નહીં રાખો. તમને કોઈ બીજા ગામને આપણે ગાળો ભાંડીએ અને આપણે મોજ આવે, એ મોજ છે ને નડે છે. એટલે હું સમજવાની એટલા માટે કોશિશ કરું છું કે આવું જયારે થાય ત્યારે તમે એ નેતાશ્રીને પણ આપકો, અથવા તો આપ જે કાર્યકર્તાઓ, સમજો કે તમે ભાજપના હોય, કોંગ્રેસના હો, તો 20 કાર્યકર્તાઓ રજૂઆત કરવા જાય સાહેબ આવું પ્લીઝ આપ ન કરો તો વધારે યોગ્ય લાગશે. કદાચ તમને કાઢી મૂકશે જ ને સાહેબ. ઇતિહાસ એના જ રહે છે કે જેને ત્યાગ કર્યું છે, જે સાચું કહી શકે છે, જે બધાની વચ્ચે કહી શકે છે. બાકી હાજી કરી અને તો ઘણા પદ મેળવી શકે ને એવો પદ લેવાય પણ નહીં. એટલે આ બધી વસ્તુઓ છે. મનસ્વીજી આપણી પાસે આવવા માંગુ છું કે આ ખરેખર અમારી એટલે કે જનતાની પણ થોડી એ ભૂલ છે કે જનતા છે એ આવું બધું સાંભળે છે અથવા તો એને પ્રોત્સાહન આપે છે, એકબીજાને ગાળો ભાંડે, એકબીજાની નીચલી કક્ષા સુધી જાય, એકબીજાની
મુદ્દાઓને ભાટકીની જે ચર્ચાઓ થાય એમાં થાય તો શું જનતા પણ આવું ઈચ્છી રહી છે? આવા બધા તાળીઓ પાડે છે ને? नहीं यशोदान भाई, इस चीज में मेरा थोड़ा विरोध है, क्योंकि पॉलिटिक्स जो है वो कोई कॉमेडी शो नहीं है, कोई एंटरटेनमेंट चैनल नहीं है। अगर एंटरटेनमेंट या कॉमेडी शो है या थ्रिलर है तो हमको ना पहले एक डिस्क्लेमर दे देना चाहिए कि अभी जो भी हमारे नेता भाषण देने वाले हैं इस पर कोई भी विश्वास करने की जरूरत नहीं है, ये काल्पनिक है। ऐसा एक डिस्क्लेमर हमको पहले दे देना चाहिए। ये बहुत सीरियस बिजनेस है, इससे हमारे 130 करोड़ लोगों की गवर्नेंस होती है, इससे हमारा भविष्य डिसाइड होता है, इससे हमारी बहुत सारी चीजें डिसाइड होती है। अगर हमको ऐसा ही नेतृत्व चाहिए कि जहां पे एक दूसरे का मजाक बन रहा है, जहां पे एक तरीके से किसी व्यक्ति को नीचे दाया जाता है। ईशुदान भाई, आपका फेसबुक ग्रुप है, आपके बहुत सारे फॉलोअर हैं, लाखों फॉलोअर्स हैं, वो आपको फॉलो करते हैं। आप किस तरीके से चीजें करते हैं वो आपको देखते हैं, आपको फॉलो करते हैं, आपका नेतृत्व को, लीडरशिप को देखते हैं। अगर आप किसी का भी मजाक उड़ाने लग जाओगे तो आपके फॉलोअर्स आपको इमिटेट करेंगे, वो दूसरे का मजाक उड़ाएंगे। हमने राजनीति में, महेश भाई इस चीज से एग्री करेंगे, भक्ति सिस्टम पहली बार देखा है। हमने दो तरह की भक्ति देखी है। पहले ना हम लोग, मैं हिंदू भक्त हूं, कोई मुसलमान भक्त है, कोई मंदिर भक्त है, किसी व्यक्ति का भक्त होता है। पहली बार हमने ना भक्ति की आर्मी देखी, बीजेपी के भक्त हो गए। आप फॉलो कर सकते। अटल बिहारी वाजपेयी जी जो कदावर नेता है, उनके भी भक्त नहीं थे, सब लोग उनसे सहानुभूति रखते हैं, बढ़िया को तमाम राजनीतिक एनालिस्ट को आप देख लीजिए, वो बोलेंगे अटल बिहारी वाजपेयी एक बहुत बढ़िया नेता थे, वो उनसे स्टेटमेंटशिप हमको देखनी चाहिए। जब बात करते हैं, दो तरह की भक्ति होती है, एक आपके रिलीजन की भक्ति होती है, दूसरी देशभक्ति होती है। व्यक्तिगत भक्ति जब होती है तब तकलीफ होती है, क्योंकि जब आप किसी व्यक्ति को गलत कहते हैं तब सबसे बड़ी दुविधा क्या होती है, जो उनके भक्त होते हैं वो आपके ऊपर चढ़ जाते हैं। तो वो चीज देश के लिए खराब है, क्योंकि आपका जो मोटिव होना चाहिए, जो डिस्कशन होना चाहिए, वो होना चाहिए रोजगार कैसे लाएं, किसानों की कैसे हम लोग सहायता करें। अब डिस्कशन क्या हो जाता है, कौन पप्पू ज्यादा है और कौन गप्पू ज्यादा है। क्या हमारा देश चौकीदार वर्सेस चौकीदार चोर में उलझा रहेगा? क्या सही मुद्दों की बात करें। हम आप देखिए, एक और चीज है जो हमारे राजनेता बहुत अच्छी तरह खेलते हैं, किसी को भी पाकिस्तानी बोल दो। ईशुदान भाई, अगर आप मुझे पाकिस्तानी बोलोगे मेरा खून खोलेगा, अगर आप मुझे बोलोगे ना अमेरिकन है तू, तो मेरे को अच्छा लगेगा। एक देश को हमने नीचा देश बना दिया है कि तू पाकिस्तानी है तो मतलब खराब है, और तू अमेरिकन है तो ठीक है। बांग्लादेशी बोलो तो आपका खून नहीं खोलेगा, पर पाकिस्तानी जैसे ही बोलोगे तो खून खोलेगा। अभी डोकलाम का भी इंसिडेंट हुआ, हमने किसी को ये तो नहीं बोला तू चाइनीज है, पर जैसे ही पाकिस्तान के इशू आता है, एक पार्टी जो पावर में है अगर वो बोलती कि तू पाकिस्तानी है, तो सबको अपनी देशभक्ति प्रूव करनी पड़े। ये देशभक्ति प्रूव करने का कॉन्सेप्ट से ना बड़ा खेद है। अगर हम इस देश में पैदा होते हैं तो हमारी देशभक्ति पहले दिन से होती है। देशद्रोही इस देश के 70 साल के इतिहास में मेरे को 70 लोग दिखा दीजिए तो देशद्रोही हैं जो इस देश में पैदा हुए, जिन्होंने देशद्रोह किया। वो व्यक्ति द्रोही हो सकते हैं। मुझे आज कोई व्यक्ति पावर में है, मैं उसको पसंद नहीं करता तो मैं उस व्यक्ति का विद्रोही हूं, पर मैं देशद्रोही नहीं हूं। आज मुझे इंदिरा गांधी की नीतियां नहीं पसंद तो मैं इंदिरा गांधी विरोधी हो सकता हूं, पर देशद्रोह कैसे हुआ? सवाल ये बहुत बड़े हैं। अब ये सब बड़े सवालों को एज लीडर राजनेताओं में एक रिस्पॉन्सिबिलिटी होनी चाहिए। मैं ना बीजेपी ना कांग्रेस की बात कर रहा हूं, एक रिस्पॉन्सिबिलिटी होनी। अगर हम देश के प्रधानमंत्री को चौकीदार बोलते हैं, अगर वो खुद को एक्सेप्ट करते हैं एज ए चौकीदार, तो राजनीति का स्तर जो है वैसे नहीं। आप सोचिए, जवाहरलाल नेहरू बोल रहे हैं कि मैं चौकीदार हूं। आप सोचिए, अटल बिहारी वाजपेयी जी बोल रहे हैं मैं चौकीदार हूं। कोई ये नहीं बोलता। हम बोलते हैं हम देश के रक्षक हैं, हम देश के लिए अच्छा करना चाहते हैं, पर जो राजनीति का स्तर गिरता जा रहा है, इसमें दोनों पार्टी का इक्वल योगदान है। ये नहीं है कि बीजेपी गलत है या कांग्रेस गलत है। और जो महेश भाई ने बात की, वो उस चीज से मैं एग्री करता हूं कि स्पीच का फॉर्मेट होता है। देखिए, एक मोनोटोनस, आप बजट की स्पीच देख लीजिए, कोई भी फाइनेंस मिनिस्टर होता है, कोई 10 मिनट से ज्यादा सुन नहीं सकता, क्योंकि उसमें फैक्ट्स बोले जाते हैं, उसमें फिगर्स बोले जाते हैं, इंटरेस्ट नहीं आता। पर एक भाषण में आपको लोगों को हंसाना भी पड़ता है, आपको लोगों को, आपके वहां पे इतने करोड़ों में भीड़ आती, लाखों में भीड़ आती, तो उसको एंगेज करना पड़ता है। पर एंगेजमेंट का मतलब ये थोड़ी है कि आप कंटेंट देने के चक्कर में आप गलत चीजें दोगे, गालियां दोगे, किसी को व्यक्तिगत वो करेंगे, क्योंकि कंटेंट देने का काम तो एंटरटेनमेंट कंपनीज का है। बिल्कुल, आपका न्यूज चैनल है ईशुदान भाई, आप जो भी चीज बोलते हैं यहां पे लोगों को लगता है सच है, आप सच बोलने की कोशिश करते हैं, सच बोलेंगे। एंटरटेनमेंट, अगर वीटीवी कोई एंटरटेनमेंट चैनल होगा तो कोई लोग कुछ भी देखेंगे, पर राजनेताओं के साथ बहुत इंपॉर्टेंट चीज ये, पूरी देश आपको देखती है और देश आपको फॉलो करती है। आज एक यंग कार्यकर्ता होगा बीजेपी का, वो महेश भाई के जैसा बनना चाहता होगा, वो नरेंद्र मोदी जी जैसा बनना चाहता होगा, पर अगर उनके भाषण वो देखते हैं
और उनके भाषणों से अगर उनको ये लगे कि मेरे को मजाक उड़ाना है, कोई राहुल जैसा बनना चाहता होगा, कोई किसी भी नेता जैसा बनना चाहता होगा, क्योंकि हमारे, आप देखिए एक और चीज मैं आपको बताता हूं, आज की स्थिति, आप जब छोटे हुए होंगे, आपके माँ बाप या हम सबके माँ बाप क्या बोलते थे, बड़ा होके तू महात्मा गांधी बन, बड़ा होके तू जवाहरलाल नेहरू बन, बड़ा होके तू XYZ लाल बहादुर शास्त्री बन, जयप्रकाश नारायण। आज का किसी भी आपके सारे तमाम व्यूअर से आप पूछ लीजिए, कोई भी व्यूअर के माँ बाप ये बोलते हैं कि तू बड़ा होके आज के नेता जैसा बन। ये बहुत बड़ा सवाल है। जब हम अपने बच्चों को आज के नेताओं जैसा, नैतिकता છે એ नीचे गिर गई है। बिल्कुल, इस चीज से महेश भाई भी एग्री करेंगे, जीतू भाई भी एग्री, इस चीज को हमको बता। आप देखिए बहुत बढ़िया बढ़िया डेमोक्रेसीज हैं दुनिया में जहां पे मुद्दों की लड़ाई होती है। मेरा मुद्दा आपके मुद्दे से कैसा अलग, मुद्दों की लड़ाई करो कि ये ब्रिज मैं बोलता हूं 200 करोड़ में बढ़ेगा, महेश भाई बोलते हैं ये 180 करोड़ में बढ़ेगा, जीतू भाई बोलते हैं 170 करोड़। इस पे लड़ाई कि मेरा कैलकुलेशन आपके कैलकुलेशन से देश कैसे बढ़िया बनता है। અને અલ્ટિમેટલી કોઈ પણ પક્ષ હોય પણ દેશનું તરક્કી છે, લોકોનો વિકાસ છે, જનતાના મુદ્દાઓ છે, એ બહુ જ અગત્યના છે। નાનકડા વિરામનો સમય છે, વિરામ બાદ તુરંત પાછા વિવાદ છવાયા, મુદ્દા ભૂલાયા, એના પર ફરીથી આપનો સૌનો સ્વાગત છે। હમણાં હું ગામડાઓમાં ફરી રહ્યો તો ઘણા વડીલોએ મને કીધું, સુદાનભાઈ બધી વાત સાચી પણ તમારી એક વાત સાથે થોડાક અમે હજી સહમત નથી। મેં કીધું શું? મને તમે એવું કહો છો ને કે રૂપિયા લઈને તમે મત ન કરો, પણ અમે આ 5 વાગે કે પાછા દેખાતા નથી, તો જે આવે માલ લઈ લઈએ તો। મેં ફરી એમને સમજાવ્યા સાહેબ, હું બધાને સંકલ્પ લેવડાવું છું, સોગંદ લેવડાવું છું કે આપણે છે ને સાહેબ, શુદ્ધતા આપણાથી હોવી જોઈએ, ઈમાનદારી આપણાથી હોવી જોઈએ। આપણે ગામનું કરી નાખીએ પછી ઈમાનદારીની વાતો કરીએ તો કોણ માને સાહેબ? આ વસ્તુ બહુ સાચી છે। તમને 5 વર્ષ તકલીફ પડશે ને, 2 વર્ષ 1 વર્ષ રૂપિયા વગર સાહેબ મતદાન કરશો ને તો એ જે મતદાર જે ઉમેદવાર ઉભો હશે ને સાહેબ, એની છાતી પણ ગજગજ ફૂલશે કે આ હા મારો મતદાર કેવો છે। યથા પ્રજા તથા રાજા સાહેબ। એટલે તમારે બહુ, એટલે હું એ બાબતે તો એકદમ પંક્ચુઅલ છું કે તમે કરશો તમારે ભોગવવું પડશે। પછી તમે ચીસો પાડશો કે આ ન મળ્યું, નો જ મળે ભાઈ। એ 5 વર્ષે દર્શન થાય તો થાય, વેચાતા તમને મને લઈ લીધા હોય તો નોય આપે ભાઈ, એવું જ છે ને। 500 ને 1000 રૂપિયા તમે એનું વેચાતા હોઈએ, એને બિચારાને 5-7 કરોડનો બટ્ટો લાગ્યો હોય। એટલે બહુ સમજવાની કોશિશ કરજો। મહેશભાઈ ફરીથી આપની પાસે આવવા માંગુ છું, 3 મિનિટ। ઈસુદાનભાઈ મહેરબાની હોય તો 1 મિનિટ વધારે આપજો। વાત આપણે કરતા હતા કે રાજનીતિમાં ભાષાની મર્યાદા, હું એમ માનું છું કે આજનો વિષય આ હતો ને મેં એમ લાગે છે કે પહેલા સ્લોટમાં મેં બહુ જ પ્રમાણિકતાથી કોઈ પણ પક્ષાપક્ષી વગર બધા જ રાજનીતિક પાર્ટીઓ માટે જે વાત કરી હતી કદાચ બધાને ગમી પણ હશે, પણ પછીથી કારણ કે કોઈ ડિબેટની દિશાઓ તો મળતી જ જતી હોય છે, કારણ કે આ તો ડિબેટ છે એટલે કે એને ક્યાં વાળવી, આપણી પાસે મુદ્દો ન હોય તો કઈ બાજુ લઈ જવો, એ બધું આમાં થતું હોય। અને ન ઈચ્છીએ, વીટીવી ન ઈચ્છે ઈસુદાનભાઈ પ્રમાણિકતાપૂર્વક એવી ડિબેટ કરવા માગે મુદ્દા આધારિત તો પણ ન થાય એવી હજારેક ડિબેટો આપણે બધાએ ભેગા થઈને કરી છે, અને આ સત્યની સાથે આપણે ચાલનારા લોકો છીએ। બીજી પહેલી વાત એમાં એ આવી કે એજન્ડા શું, પહેલી વાત ભૂલાઈ ગઈ આપણે। તો એજન્ડા વગર કોઈ પાર્ટી જતી હશે? એજન્ડા વગર ચૂંટણીના મેદાનમાં જઈ શકાય ખરું? આ આદિકાળથી ચાલતું આવે છે। છતાં એક પ્રશ્ન રહે છે, હરિભાઈએ વાત કરી હતી તમે શું કર્યું એનો હિસાબ તમારે આપવો જોઈએ। હરિભાઈ બહુ પ્રમાણિકતાપૂર્વક કહું છું કે ભારતીય જનતા પાર્ટીની 5 વર્ષની સરકારે શું કર્યું એનો હિસાબ અમે આપ્યો છે। દર વર્ષે પહેલી વખત, હું જ્યાં સુધી મારી સમજદારી, રાજકીય સમજદારી જ્યાં સુધી કહી છે ત્યાં સુધી પહેલી વખત મેં એવું જોયું છે કે સરકાર દર વર્ષે એની સ્થાપના થઈ હોય, જે દિવસે શપથ લીધા હોય, સામે વર્ષી આવે ત્યારે એની પુસ્તિકા બનાવી અને લોકોને, જનપ્રતિનિધિઓ અને પાર્ટીના કાર્યકર્તાઓ મળવા જતા હોય કે આ પુસ્તિકા અમે કહ્યું હતું આ અને અમે કર્યું છે। અને છતાં પણ આ દ્રશ્યો તમે જોયા છે, અમારું જનસંપર્ક અભિયાન તમે જોયું છે, અને એ એવું પણ નહીં કે ગામડાના લોકોને માત્ર અમે આપી આવ્યા, પત્રિકા વિતરણ આપી આવ્યા એવા નહીં, ગણમાન્ય લોકોની પાસે અમારા લોકો ગયા છે અને આ કર્યું છે। ક્યાંક વિઝ્યુઅલ તમે પણ જોયા છે, તમે બધા પણ એના સાક્ષી છો। કહેવાનો મતલબ હિસાબ આપ્યો છે, છતાંય હું કહું છું કે અમે કહ્યું હશે એના કરતા અમે 80% કરી શક્યા છું કે 70% કરી શકે, પણ પ્રમાણિકતા અમે વેચી નથી સાહેબ। ભારતીય જનતા પાર્ટી કે નરેન્દ્ર મોદી શાસકે પ્રમાણિકતા વેચી નથી। અમે ભક્તો, દાખલા તરીકે અમને કોઈ એમ કહે કે નરેન્દ્ર મોદીના ભક્તો છે એટલા માટે સાહેબ ભક્તો છે કે પ્રમાણિકતા નથી વેચી। કહ્યું છે એ કરવાનો પૂરેપૂરો પ્રયાસ દેશ માટે કર્યો છે, દેશની જનતા માટે કર્યો છે। વાત બીજી એક આવી, આતંકવાદની વાત આવી, પાકિસ્તાન।
પાકિસ્તાનનું લોહી એટલું બધું, આપણે કહીએ ને ઘરમાં ઘણી વખત એમ છે, એક દીકરો હોય ને તો એ તોફાની હોય તો એનું લોહી, આપણે ઘરમાં એવો શબ્દ વાપરીએ કે મારું તો લોહી જ એટલું હલકું થઈ ગયું, બધા મારી સામે જ આંગળી ચીંધે. સાહેબ, વિશ્વની અંદર પાકિસ્તાને વિશ્વની અંદર જે પ્રકારે આતંકવાદને ઉત્તેજન આપ્યું છે એનું પરિણામ એ બન્યું છે કે કોઈ પણ વ્યક્તિ એવું સીધી રીતે કહી શકે કે તું પાકિસ્તાન જેવો નથી ને. અને એટલા માટે અહીંયા હિન્દુસ્તાનની અંદર એક ફેશન હતી અને ત્યારે કોઈ પાકિસ્તાનને ગાળો નહોતા દેતા કે પાકિસ્તાની નહોતા કહેતા. સાહેબ, એક ફેશન પ્રતિપક્ષમાં જીતુભાઈએ વિષય ઉખેડ્યો તો એટલા માટે કહું છું કે આ દેશની પાયાની જરૂરિયાતો દુનિયાની અંદર દેશની અંદર ગરીબમાં ગરીબ માણસો હોય એના આંસુડા લૂછવાનું કામ પહેલા કોઈએ કર્યું હતું, એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કર્યું હતું. મોરબીના હોનારતના દ્રશ્યો કોઈ નહોતું પહોંચ્યું ત્યારે મારું સંઘ ત્યાં પહોંચ્યું હતું અને એની લાશોની રખેવાળી પણ એને કરી છે. ભૂકંપના દાખલા આની પાસે છે. સંઘને ગાળો દઈ અને પોતાની પાર્ટીમાં વફાદારી, કેવા પ્રકારની ગાળો રાષ્ટ્રભક્તને દઈ અને પોતાની પાર્ટીમાં વફાદારી દેવા કરવાની ફેશન ભારતીય જનતા પાર્ટીમાં નથી. જેને હોય એને મુબારક છે. ત્રીજી વાત એ રહી કે કામ શું કર્યું છે ને કેવા કામ કર્યા છે. જીતુભાઈ 72,000 રૂપિયા ગમે તે તમે પ્રશ્નનું જાળું એમને કીધું, પણ એને એના 72,000 રૂપિયા જસ્ટિફાઈ કરવાનું કર્યું. સાહેબ, પહેલી વખત કોઈના ખાતામાં આ હિન્દુસ્તાનની અંદર એક પ્રધાનમંત્રી હરિભાઈ આંગળીનો ટેરવું દબાવે કોમ્પ્યુટર ઉપર અને 1 કરોડ ખાતાની અંદર સીધા 2,000 રૂપિયા જાય, એ પહેલી વખત આ હિન્દુસ્તાનની અંદર બન્યું છે. બાકી વચેટિયાઓ જતા હતા, મારી માં વિધવાના ફોર્મની અંદર વચેટિયાઓ લઈ જતા હતા. પહેલી વખત ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરવામાં આવ્યું અને ગરીબોના ઘરે પૂરા પૈસા જતા થયા, કર્યું છે. હવે મને એક છેલ્લી વાત ઈસુદાનભાઈ હું કહું છું, અમને કહે છે કે આ અદાણીની સરકાર છે, અંબાણીની સરકાર છે. હું એમ કહું છું સાહેબ કે કોઈ આ જે સ્ટેન્ટ બનાવે છે, આપણે જે હાર્ટ એટેક આવે સ્ટેન્ટ બનાવે છે, બધા ઉદ્યોગપતિ જે છે ને એ 2.5 લાખ રૂપિયા લેતા હતા ને, તમને ખબર છે. મહામંથનમાં કદાચ તમે કર્યું હોય છે, ન કર્યું હોય કરજો. નરેન્દ્ર મોદીને કોઈએ લખ્યું હતું કે ભારત સરકારને, ગુજરાતના મુખ્યમંત્રીને લખ્યું હતું કોઈએ, આવેદનપત્ર આપ્યું હતું કે આ ગરીબ માણસ આ પીડાય છે, એના ઘરમાં 2-2.5 લાખ ન હોય ને હૃદયરોગનો હુમલો આવે, 3 વેઇન હોય, એ બ્લોક હોય અને એને ઘરમાં પૈસા ન હોય, મરી જાય છે, એવું આવ્યું હતું કે? અને છતાં પણ કહેવાનો મતલબ સંવેદના, એક સરકારમાં સંવેદના હતી. ધરાતલ ઉપર એ માણસને ગરીબાઈ શું હોય, એની મુશ્કેલી શું હોય ખબર હતી. એટલે આજે 5,000 જેનરિક સ્ટોર જ્યાં ત્રીજા ભાગની કિંમતે મળે છે અને જે સ્ટેન્ટ 2 લાખ, 2.25 લાખ, 1.5 લાખ મળતું હતું, આજે 30,000 રૂપિયામાં ઉપલબ્ધ કર્યું હોય તો અમે કર્યું છે. અમે જસ્ટિફાઈ નહોતું કરવું, મારે જસ્ટિફાઈ, અને છતાં એના માટે જે શબ્દો માટે જે ઉચ્ચારાય છે ને દેશના પ્રધાનમંત્રી માટે, એ આજે દુઃખદ છે. લોકો દુહાઈ લે છે ને એ કેવા લોકો દુહાઈ લે છે અને કયા શબ્દો એ પ્રધાનમંત્રી માટે ઉપયોગ થયો હતો. ચોકીદારની વાત અહીંયા આવી કરી, ચોકીદાર ચોર છે એટલે કોને આપણે ચોર કહીએ છીએ? દેશના પ્રધાનમંત્રી જે 125 કરોડ લોકોનો પ્રતિનિધિ છે એને આપણે વિદેશમાં જઈને ચોકીદાર ચોર કહીએ? શું આ દેશનું આપણે માન રાખી શકીએ છીએ? ભલામણ. જીતુભાઈ, બહુ સારી વાત કહી કે અત્યારે કમ્પ્યુટરમાં સીધા પૈસા જમા કરી શકાય. 1985માં 5 વર્ષમાં એક સદીનું કામ કરનાર રાજીવ ગાંધી જ્યારે કમ્પ્યુટર અને ટેલિકમ્યુનિકેશન લાવ્યા ત્યારે આ જ લોકો હતા કે આનાથી રોજગારી જતી રહેશે. એ માણસના પરિપાક રૂપે વિશ્વની અંદર આપણા યુવાનો સર્વશ્રેષ્ઠ રોજગારી લે છે. બીજી વાત, હમણાં ડિગ્રીની ચર્ચા થતી, હું ડિગ્રીની ચર્ચા ઉપર ચર્ચા નથી કરતો, પરંતુ રાજનેતામાં જે સત્યના સોગન લેવાનો હોય અને જે કાયદો ઘડવાનો હોય, એ એકવાર કે હું BA છું, બીજી વાર કે BCom છું ને ત્રીજી વાર ધોરણ 12 પાસ છું, એનો વાંધો છે. એક ધોરણ પાસ હોય પણ રાજનીતિમાં આવી શકે, કારણ કે આપણું બંધારણ એમ કે છે. હવે જ્યારે દેશભક્તિની વાત આવી ત્યારે મારે એમ કહેવું છે કે આતંકવાદ ઘણા વખતથી હતો. આ દેશમાં જ્યારે 26મી મે 2014ના દિવસે શપથ લીધા ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાનને બોલાવ્યા. 25/12/2014ના દિવસે વણમાગે કેક કાપી સાડી અને શાલનો વ્યવહાર કર્યો. અને ત્યાર પછીની ઘટના જે કંઈ પુલવામામાં, પઠાણકોટમાં જે ઘટના બની 2 જાન્યુઆરી 2016, અને ત્યાર પછી ત્યાંના ISIને આપણા એરબેઝમાં અંદર 28/3/2016 બોલાવી આપણી જે સુરક્ષા છે એમાં છીંડું પાડ્યું. અનેક ઘટનાઓ છે. તમે મુફ્તી મોહમ્મદ જોડે કોણે નાતરું કર્યું? આ છૂટા પડ્યા પછી આજે તમે કહો છો ને આસપા, જે લોકો સ્ટોન પેલ્ટર હતા 9,721, એ લોકોને આર્મી ઉપર જેણે પથરા ફેંક્યા હતા, એ આદિત્ય સામે તમે કેસ કરો છો.
એફઆઈઆર નોંધો છો અને એ સ્ટોન પેલ્ટરને છોડી દો છો અને છોડ્યામાંનો એક આદિલ અંસારી નામના માણસે 14મી ફેબ્રુઆરીએ પુલવામાની અંદર ઘટના કરી. આ પુલવામાની ઘટના એ આપણી બેદરકારીની ઘટના છે. ઓકે, આતંકવાદ એટલા માટે આતંકવાદનો મુદ્દો છે. આતંકવાદનો મુદ્દો છે એટલે હું કહું છું કે પુલવામાની ઘટનામાં સીઆરપીએફ એમ માગે છે કે અમને એર આપો. આપણે કહો છો અમારા જોડે પૈસા નથી, આપણા જોડે આપણી પ્રસિદ્ધિ માટે 6400 કરોડ રૂપિયા છે, એ નથી. એમ કે છે કે અહીંયાથી લઈ જતા હોય તેના પ્રોટોકોલ છે, એ કોઈ પાડતું નથી. અને આવા આતંકવાદીને છોડી અને જે 40 શહીદો થયા છે, આપણી એક બેદરકારી છે. ત્યાર પછી જે વાત આવી કે આપણે શું કામ કર્યું, તો મારે યાદ કરાવવું છે કે 15 લાખ રૂપિયા જમા થશે, 2 કરોડમાં ખાતા થશે, ખેડૂતોનું દેવું બધું માફ થઈ જશે. આ બધી વાતો તમે કરેલી, એમાંની એક વાત પણ અત્યારે ડિજિટલ ઇન્ડિયા, ફલાણા ઇન્ડિયા, તો કાલ તો એમ કહે છે કે હું ડિજિટલ ગાય બનાવીશ. એવી ગાય છે કે મોંમાંથી તમે ચારો આપશો અને આંચળમાંથી સીધા બુંદીના લાડુ પડશે, એવું પણ તમે તો વાત કરી શકો. બટેકા ખેતીમાં જ પાકે. ના, એ બટેકા વચ્ચે ના બોલશો. હવે એમ પ્રશ્ન ના કરશો. અમે એમ કીધું તું, હવે એ ચૂકવું છું કે ડીસામાં મોદીએ જે કીધેલું અને ના, એટલે તમે તમારી આજ આર્મી છે. રાહુલ ગાંધીનું આખું ભાષણ સાંભળજો અને એની ચોખવટ ઈશુદાનભાઈએ કદાચ આ કેટલું સાચું છે અને તમારું ફેક ખુલ્લું પડી ગયેલું છે. તમે કેટલા જુઠ્ઠાઓ અને બધું. હવે આપણે ભાટકીએ નહીં, મુદ્દા ન ભાટકીએ. આપણે એક નાનકડો વિરામ લઈએ. બટેકા ખેતીમાં પાકે, એની ફેક્ટરી. મારે ખાલી આટલું યાદ હતું, બીજું મારે બીજું કઈ કેવું. વિડીયોની આપણે ચર્ચા એકચ્યુઅલી કરી ચૂક્યા છીએ. વિરામ, નાનકડો વિરામ લઈ લઈએ. બે મહાનુભાવો બાકી છે, વિરામ બાદ તરત મળીએ છીએ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. એક તો મારે અભિનંદન આપવા છે એસસીબી ને નાયબ મામલતદારને 25,000 ની લાંચ લેતા પકડ્યા છે કપરાડામાં. કપરાડા સાહેબ, બહુ હું તો અહીંયા કામ કરી ચૂક્યો છું, મને ખબર છે. જંગલમાં આદિવાસી બહેનો જે ભોજન ચલાવતા એની પાસેથી 25,000 ની લાંચ માંગે છે. એસસીબીને ટ્રેકિંગ ચાલે છે. અને બીજું કે વીટીવીએ ફોર વોટ, ચોક્કસ વોટ કરજો, સેલ્ફી મોકલાવજો, તમારી સેલ્ફી ચાલશે. મારી ઉદ્દેશ્ય છે કે વધારેમાં વધારે મતદાન થાય. એ આપણી લોકશાહીનો પર્વ છે, મહાપર્વ છે. એટલે 23 તારીખે હરિભાઈ કાઈ જતા હોય તો પછી આ લોકો અંદરો અંદર ચર્ચા કરતા હશે કે આ વખતે આ સભામાં 2 મુદ્દા લઈ લેવાની જરૂર હતી અથવા તો આ જરૂર નથી. સંક્ષિપ્તમાં હું બહુ પ્રામાણિકપણે તમને કહું કે આમાં છે મુદ્દાઓ સેટ કરે છે ને નરેન્દ્ર મોદી સેટ કરે છે. કોંગ્રેસ એનામાં અટવાઈ જાય છે. આ છે ને એક ચૂંટણીનો માહોલ તમે 2014 થી માંડીને અત્યાર સુધી જુઓ છો. હવે આ વખતે છે ને મને લાગે છે ત્યાં સુધી પ્રિયંકા ગાંધી જે રીતે એને અહીંયા અદાલતમાં પણ જે કહ્યું એ બહુ સૂચક છે કે મુદ્દાઓ ભટકાવવાની કોશિશ કરવામાં આવશે, પણ આપણે છે ને સાવધ રહેજો, એના કાર્યકર્તાઓને એને જે કહ્યું છે. અને મને લાગે છે કે એ ગજગામી રીતે કોંગ્રેસ આગળ વધી રહી છે. આ લોકો મુદ્દાઓ ફેંકે છે પણ મુદ્દાઓ ક્લિક નથી થતા. જો રાષ્ટ્રવાદનો મુદ્દો પણ છે ને ક્લિક નથી થયો. એટલે પ્રશ્ન એ છે કે મુદ્દાઓ છે ને વારંવાર ફેંક્યા કરે છે. જો એમના મુદ્દાઓ, ભારતીય જનતા પાર્ટી મુદ્દાઓ કેટલા બદલ્યા કર્યા પણ એ ક્લિક નથી થતા. નહીં તો આમ એક મુદ્દો છે ને ક્લિક થઈ જવો જોઈએ. પણ અંતે તો એવું છે કે ભારતીય જનતા પાર્ટી મુદ્દા ફેંકે છે, કોંગ્રેસ એના જવાબો આપ્યા કરે છે અને એમાં ને એમાં અટવાયા કરે છે. પણ આ વખતે કંઈક મિજાજ લોકોનો જુદો છે. ગઈ વખત કરતા આ વખતે પહેલા ફેઝમાં તો મતદાન ઓછું થયું છે. બીજા ફેઝની અંદર શું થશે ખબર નથી, પણ આપણે તો આપણા દર્શકોને કહીએ કે મેક્સિમમ મતદાન કરવું એ આપણો ધર્મ છે. બિલકુલ. મનસ્વીજી, સમજવાની કોશિશ એ કરવી છે કે મને બિહારના ચૂંટણીમાં જ્યારે નીતિશ કુમાર, ત્યારે તો અગેન્સ્ટ હતા પાર્ટી સાથે, ત્યારે નીતિશ કુમારના ડીએનએ ઉપર એક સવાલ થયો. એમણે આખી ડીએનએ ઉપર ચૂંટણી આખી બિહારની જીતી. હમરા ડીએનએ કરી કરીને લોકોને. તો લોકો આની સાથે ખરેખર આ જોડાતા હશે ડીએનએ થી, અને મને લાગે છે કે रियल इश्यू થી કેમ લોકો ભટકી જતા હશે? देखिए, लोग भटकते हैं पर अब जो है लोग समझदार हैं. आप देखिए, अब इलेक्शन में अगर रिजल्ट कम आ रहा है, लोग कम वोट कर रहे हैं. क्यों? क्योंकि लोग दुखी हैं.
लोग राजनेताओं से परेशान हो चुके हैं कि आप वही बातें रिपीट करते। देखो गुजरात की अस्मिता क्या है? गुजरात की अस्मिता यह है कि लोगों के घर में रोजगार हो, किसानों को सही दाम हो। गुजरात की अस्मिता यह नहीं है कि मैं गुजराती हूं तो मैं गुजरात के लिए मेरे को वोट दो। हर व्यक्ति जो कुछ कर सकता है इस देश के लिए, और देश के लिए करने के लिए आपको लोकसभा सीट दी गई, आपको विधानसभा सीट दी गई। हो क्या रहा है इलेक्शन में? एक पॉपुलर लीडर को बड़ा बना दिया जाता है, एक कॉमन मिनिमम प्रोग्राम के हिसाब से एक मैनिफेस्टो बना दिया जाता है, पर जो आपके क्षेत्र के मुद्दे हैं वो नहीं सॉल्व होते। और जो आप डीएनए की बात करते हो, डीएनए की बात हमारे 21वीं सदी के देश में अब नहीं चलने वाली। इलेक्शन आप देखिए, जिस भी व्यक्ति को मौका मिलता है वो देश से बाहर जाना चाहता है, जिस भी समझदार व्यक्ति को होता है वो सवाल पूछना चाहता है, ट्विटर पे लिखता है, फेसबुक पे लिखता है, पर जब उनको जवाब नहीं मिलते और 5 साल के बाद ये नेता वापस से आ जाते हैं सेम रिपीटेड कैसेट के ऊपर कि हम ये देंगे वो देंगे देना नहीं है, हमारा हक हमें वापस दीजिए। जब तक हमारे को हमारा हक नहीं मिलेगा, और ये राजनेता हमको देने वाले कौन है? ऋषुदान भाई, आप हर बार ये बोलते हो कि ये हमारे सेवक है, पर क्या सेवा की बात करते हैं? सेवा की बात नहीं होती। तभी लोगों, अभी ये जो है बहुत गंभीर बात है, क्यों टर्नआउट कम हो रहा है? लोगों को डेमोक्रेसी के ऊपर, लोगों को इलेक्शन के ऊपर से विश्वास हटता जा रहा है। और जब ये पर्व किसके लिए? क्या आम लोगों के लिए इलेक्शन एक पर्व रह गया? नहीं, ये पर्व रह गया है 543 एमपीज के लिए, जिनको मजा आता है, जिनको फ्री में भट्टा मिलता है। तो ये सवाल जब आते हैं लोगों में, रोजगार किनको मिल रहा है? एमपी को रोजगार मिल रहा है, किसानों को रोजगार मिल रहा है, युवाओं को रोजगार मिल रहा है? नहीं मिल रहा। तो तकलीफ की बात है। और जब ये लोगों को पता चल रहा है ना, और ऑप्शन नहीं है, देखो जॉब क्रिएशन गवर्नमेंट का काम है। बिल्कुल, मैं जॉब क्रिएट, एक आम व्यक्ति जॉब क्रिएट नहीं कर सकता। तो जब गवर्नमेंट ही अपना काम नहीं करेगी और सिर्फ भाषण खेलेंगे, तो देश का कहीं भी कुछ सॉल्व नहीं होगा। બિલકુલ, સમયનો અભાવ છે। 10 સેકન્ડ, હા વાંધો નહીં, 10 સેકન્ડ તમને બે મારે કે આપણે વાત કરતા હતા કે જૂઠા ભટકાવા નહીં જોઈએ। હમણાં હું આમ તો જીતુભાઈ પાસે કઈ માગી ન શકું, પહેલા તમારા ભાજપમાં હતા એટલે મારો અધિકાર હતો, હવે નથી, પણ મારે એક વસ્તુ તમારા બેના માધ્યમથી જોઈએ છે કે એમણે બહુ ભટકાવવાની વાત કરી કે નરેન્દ્રભાઈએ એવું કીધું હતું કે મને હમણાં એક ખેડૂતનો જ ફોન આવ્યો કે 15 લાખ રૂપિયા અમે બધાઈને આપશું, મને આ એવિડન્સ આપીને તમારા વીટીવી માં બતાવો ને। હું માનું છું, એક મિનિટ જીતુભાઈ, હું માનું છું કે નરેન્દ્રભાઈએ કહ્યું હતું કે આ દેશનું કાળું નાણું વિદેશી બેંકોમાં એટલું છે કે એને પાછું લાવીએ તો દરેક કુટુંબને 15 લાખ મળી શકે, આવું કીધું તો અમે ક્યાં? અને હું ચેલેન્જ કહું છું, હું ચેલેન્જ, જવાબ નથી જોતો, તમે એવિડન્સ આપજો અને વીટીવી ઉપર આપજો। એની પાસે, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી, એટલા માટે જ્યારે હોય ત્યારે 15 લાખ, અરે ભલામણા 5 લાખ રૂપિયા તો ઓછા કરો, જે આ દેશની વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના આપી, અમે આપી, આયુષ્યમાન ભારત, 5 તો ઓછા કરો, તો પ્રમાણિકતા, એટલી પ્રમાણિકતા જો બતાવે કે હાલો 5 આમાંથી મારી પણ કર્યું ને કરવાની મારી વાત હવે એમ નહીં યાર, એ નાટક બંધ કરી અને હવે સાંભળો, આ નાટક બંધ કરી અને સાંભળો, હવે નાટક બંધ કર્યું, હવે નાટક આમાં નાટક બંધ કરો અને સાંભળો, તમે કરો છો 15 લાખ રૂપિયાનું, પછી બોલજો ને, હું ના નથી પાડતો, પણ 15 લાખ રૂપિયાનું નાટક તમારા દરેક વ્યક્તિ કરે છે। પૂછી લઈએ। ઓકે, જી જીતુભાઈ, તમે એક વાત છે કે 15 લાખ રૂપિયાની વાત લાવીને આપજો, મારે યાર બોલવા તો દો। તમે એમ કીધું કે કાળું નાણું આવશે એટલે 15 લાખ લાવશે, એનો અર્થ કે તમે કાળું નાણું લાવી શક્યા નથી, પરંતુ મારી મા બેન દીકરીઓના નાણાને કાળું નાણું કર્યું। અને હેલ્થની વાત કરો છો તમે, જયારે વડોદરામાં ઉભા હતા કે એમ્સ અમે વડોદરામાં આપીશું, 5 વર્ષ કશું ના કર્યું, હવે કે છે અમે રાજકોટમાં આપીશું, બેને લોલીપોપ લટકાવો છો। અને સાંભળો, જયારે કોંગ્રેસની સરકાર હતી, ભગવાન પાડ માનો નહેરુજીનો કે 1956માં એમ્સ બનેલી, એમ્સમાં આપણા આદરણીય સુષ્માજી અને આદરણીય જેટલીજી આજે આપણી સામે સબૂત છે, તો એ નહેરુજીને આપણે અત્યારે વંદન એમણે તો કમસે કમ કરવા જોઈએ। નહેરુજીને વચ્ચે ના બોલશો ને, એ જ હવે સમય ઉપર ગઈ, સમયનો અભાવ છે, તમારું પકડેલું અત્યારે તો મેં તમારું પકડેલું, સમયનો અભાવ છે, દરરોજ ગાળાગાળી કરી ઉપર આવી ગયા। સમયનો અભાવ છે। મહેશભાઈ, જીતુભાઈ, હરિભાઈ અને મનસ્વીભાઈ, ચારે ચાર મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર। મિત્રો હવે સમય વધારે છે એટલે છેલ્લે બોલીશ ને એટલું જ કહીશ કે મતદાન ચોક્કસ કરો, નાણાં વગર કરો,
આવતીકાલે ફરીથી